લોકસભા ચૂંટણી 2024 તેજસ્વીનો દાવો નડ્ડા બિહારમાં નોટોથી ભરેલી બેગો લાવ્યા છે. જ્યાં ચૂંટણી થઈ રહી હતી ત્યાં વહેંચી રહ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 વચ્ચે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે અમને સમાચાર મળ્યા છે કે નડ્ડા બિહારમાં નોટોથી 5 ભરેલી બેગ લાવ્યા છે. જ્યાં પણ ચૂંટણી થઈ રહી છે ત્યાં તેઓ નોટો વહેંચી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર તેજસ્વી યાદવે કહ્યું કે તેમના આરોપો સાચા છે, તમે તેની તપાસ કરો. નડ્ડાએ બુધવારે બિહારના ભાગલપુર, ખગરિયા અને ઝાંઝરપુરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. પોલીસે બિહારના પૂર્ણિયાથી આરજેડી ઉમેદવાર બીમા ભારતીના 2 પીએની અટકાયત કરી છે. બંને પાસેથી 10 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે આ રૂપિયા ચૂંટણીમાં વાપરવામાં આવશે. હાલમાં રૂપિયા બાબતે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ બીમા ભારતીના પીએ અરવિંદ જયસ્વાલ અને મહાવીર મંડલને રૂપોલી પોલીસ સ્ટેશન લાવી છે. અહીં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.